વિષય કલસોર. પાઠ 6 બતક અને અથવા પણ હંસ. પ્રશ્ન જવાબ. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અને, પણ, તો પણ, કે, અથવા, એટલે અને અથવા શબ્દ કૌંસમાં આપ્યો છે તે નીચે વાક્ય આપ્યા છે તેમાં ખાલી જગ્યામાં મૂકીને વાક્યનો સંવાદ પૂર્ણ કરવાનો છે. મમ્મી, બેટા તાવ ઉતર્યો. રાધા, હા તાવ નથી પણ પગ દુખે છે. ખાલી જગ્યામાં શું આવશે? પણ. ઉપર શબ્દ આપ્યા છે અને, પણ, તો પણ એનો ઉપયોગ કરીને લખવાનું કે હા તાવ નથી અને પગ દુખે છે. હા તાવ નથી પણ પગ દુખે છે. તો પણ શબ્દ યોગ્ય લાગ્યો તો પણ લખવાનું અને જે શબ્દ યોગ્ય આવતો હોય એ શબ્દ મૂકવાનો છે. મમ્મી, તું દવા લે છે. ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી અને ખોરાક સરખો લેતી નથી. કે તું દવા લે છે અને ખોરાક સરખો લેતી નથી. અને બીજો શબ્દ મૂકો, તું દવા લે છે પણ ખોરાક સરખો લેતી નથી. તું દવા લે છે તો પણ ખોરાક સરખો લેતી નથી. તો કયો શબ્દ યોગ્ય લાગ્યો? તો કે પણ. તો બીજી ખાલી જગ્યામાં પણ લખવાનું પણ. રાધા, હા મમ્મી દવા બહુ કડવી છે. મને દવા જોડે ખાંડ આપ. ખાલી જગ્યા ગોળ આપ. જલ્દી પણ જલ્દી કર. ખાંડ અથવા ગોળ આપ. પછી મમ્મી, જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તો શાળાએ ન જઈશ. ઘર આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે. ખાલી જગ્યા મને શાળાએ જવાની ઈચ્છા છે. એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલું છું. આજે તો તું દવા લે. ખાલી જગ્યા આરામ કર. દવા લે અને આરામ કર. પછી છે નીચેનો પેરેગ્રાફ ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. નોંધ છે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે એની સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચીંચી બોલવું. નીચે વાક્ય પેરેગ્રાફ આપ્યું છે તેમાં પણ ખાલી જગ્યા આપી છે. તેમાં ઉપર કીધા ને કે, અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તે શબ્દ મૂકવાનો છે અને જ્યાં પ્રાણી કે પક્ષીનું નામ આપ્યું છે ત્યાં તે બોલતા હોય તેવો અવાજ કરવાનો. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ ઉપર ચકલીઓએ માળો બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર એટલે કબૂતર બોલે છે એની જગ્યાએ કબૂતરનો અવાજ કરવાનો છે. ઘૂ ઘૂ ઘૂ. ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે એટલે ચકલીની જગ્યાએ શું કરવાનું? ચી ચી. કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ. એમાં છે ઉપર શબ્દ આપ્યા હતા પણ, અને, છતાં, તેથી. એમાં જે શબ્દ યોગ્ય લાગે તે ઉમેરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા કાગડાઓ રોજ અમને હેરાન કરે છે. પણ કાગડાઓ અમને રોજ હેરાન કરે છે. કબૂતર તો કબૂતરનો અવાજ કરવાનો છે. તમને કાગડો હેરાન કરે છે છતાં તમે કોઈને કહેતા નથી. ઘુવડ પછી ઘુવડ બોલતો હોય તેવો અવાજ કરવાનો છે. ઘુવડની જગ્યાએ અમે આટલા બધા તમારી સાથે છીએ તેથી તમને હેરાન કરે છે કે છતાં તમને હેરાન કરે છે. પણ તમને હેરાન કરે છે. જે શબ્દ યોગ્ય લાગે તે મૂકવાનો. છતાં તેમને હેરાન કરે છે તો એ ખાલી જગ્યા મૂકવાનો. છતાં. બતક બોલ્યું તો બતક બોલતું હોય એવો અવાજ કરવાનો છે. તમે બહુ શાંત છો તેથી તમને હેરાન કરે છે. ખાલી જગ્યામાં આવશે તેથી. હંસ બોલ્યો પછી હંસનો અવાજ કરવાનો છે. અમને તો ખબરય ન પડી. ખાલી જગ્યા તમે આટલા દુઃખી હતા કે. ખાલી જગ્યામાં શું આવશે? કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે એટલે કોયલનો અવાજ કરવાનો છે. કાગડાને કહી દો ખાલી જગ્યા તમને હેરાન કરવાનું બંધ
કરે. કોયલનો અવાજ કરીને કહેવાનું છે કે કાગડાને કહી દો કે ખાલી જગ્યામાં શું આવશે કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. અને પછીની ખાલી જગ્યામાં શું આવશે અને ચકલી, તો ચકલીની જગ્યાએ ચકલી બોલતી હોય તેવો અવાજ કરવાનો છે. તે પોતાનો માળો નહીં બદલે. ખાલી જગ્યા મને મદદ કોણ કરશે અને મને મદદ કોણ કરશે કે પણ મને મદદ કોણ કરશે. તેમાં શું શબ્દ યોગ્ય લાગે તો કે પણ. એ માળો નહીં બદલે પણ મને મદદ કોણ કરશે. પછી કોયલ, તો કોયલ જેવો અવાજ કરવાનો છે. કોયલ કે છે હું તને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. પછી આગળ ગીત આપ્યું છે. ચકલી કરતી હુપાહુપ રે વાંદર કરતો ચીચી. વેત એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. પછી એક સપનું આવે છે કે અમને કેવું સપનું આવ્યું કે ચકલી છે એ સપનામાં હુપાહુપ કરતી હતી અને વાંદરો છે એ ચીચી ચીચી કરતો હતો અને વાંદરો છે એ એક વેતનો જ હતો અને ચકલી 4 ફૂટની હતી. એવું અમને સપનું આવ્યું. એ સપનું સાચું હતું કે ખોટું હતું તે અમને ખબર નથી. ચામાચીડિયું ચણતું ફળીએ કાબડ ડાળે લટકી. પછી સપનામાં શું આવ્યું કે ચામાચીડિયું છે એ ઝાડે લટકતું ન હતું પણ ફળિયામાં ચણતું હતું અને એની જગ્યાએ કાબડ છે એ ઝાડે લટકતી હતી. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી. સાચી હોય કે ખોટી દુનિયા સપનામાં બહુ ગમતી. પછી સપનામાં બીજું શું આવ્યું કે સિંહ છે એને ઘેટું બટકું ભરી જાય છે અને સિંહણ છે એ ઘેટાથી ડરે છે. આ વાત સાચી હોય કે ખોટી પણ અમને સપનામાં ખૂબ જ ગમતી હતી. પાણી ભરતી કીડી બહેનો અમે જ્યાં ગાગર ઢોળી અને જ્યાં ગાગર ઢોળી કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી. સપનું પણ ભાગી ગયું જરાક આંખ ખોલી. પછી સપનામાં શું જોવે છે પાણી ભરતી ગાગરેથી પાણી ભરતી કીડીઓ જોવે છે અને ગાગર પાણીની છે એ નીચે ઢોળી નાખીએ છીએ તો કીડીઓ છે અમારી પાછળ દોડે છે અને અમારી આખી ટોળી છે એ ત્યાંથી ભાગી જાય છે અને સપનું પણ ત્યાંથી તૂટી જાય છે અને આંખ ખુલી જાય છે. પછી આ ગીત લખ્યું છે જેના કવિ છે જીતુ ત્રિવેદી. પછી નીચે આપી છે વાતચીત. તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તમે આ કવિતામાં શું ગમ્યું તો કે ચકલી હુપાહુપ કરતી હતી અને વાંદરો ચીચી કરતું હતું તેમને ગમ્યું. કે ચામાચીડિયું ફળીએ ચણતું હતું ને કાબર લટકતી હતી તે ગમ્યું. ઘેટાએ સિંહને બટકું ભર્યું અને સિંહણ એનાથી બીક લાગતી હતી સિંહણને તેથી તમને બહુ ગમ્યું. તમને જે ગમ્યું હોય તે લખવાનું છે. પછી બીજું છે તમને કેવા કેવા સપના આવે. પછી તમને સપનામાં શું શું આવે તે લખવાનું છે. પછી ત્રીજું છે તમને કોઈ એક સપનું બધાને સંભળાવો. તમને જે સપનું આવ્યું હોય ને તમને યાદ હોય તે બધાને કહો. પછીનો પ્રશ્ન છે કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. એમાં ઉદાહરણ પ્રમાણે છે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે અ છે સિંહે ઘેટાને માર્યું. બ સિંહણ નાસી ગઈ. ક સિંહ ઘેટાનો દાંત પડી ગયો. એમાં જવાબ છે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. એવી રીતના આગળના વાક્યો છે એમાં જે ખાલી વિકલ્પ આવતો હોય એ લખીને વાક્ય પૂરું કરવાનું છે. પેલું છે સપનાની વાતો નકલી હતી અને છતાં. આ વાતો ગમતી હતી. બ આ વાતો ડરાવતી હતી. ક આ વાતો ઊંઘ લાવતી હતી. સપનાની વાતો આપણે બધાને ગમતી હોય છે તો શું આવશે કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. પછી છે બીજું છે બાળકે આંખ ચોળી છતાં અને એટલે. આંખ દુખવા લાગી હતી. બ સપનું સાચું પડ્યું સપનું ભાગી ગયું. પછી બાળકે આંખ ચોળી છતાં આંખ દુખવા લાગી એટલે આંખ દુખવા લાગી કે સપનું સાચું પડ્યું કે એટલે સપનું ભાગી ગયું. તો બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. પછી ત્રીજું છે મેં કીડીની ગાગર ઢોળી તેથી અથવા છતાં. બીજાનો જવાબ શું આવશે સપનું સાચું પડ્યું કે સપનું ભાગી ગયું. બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું. ક જવાબ આવશે ને ત્રીજું છે એમાં આવશે કે કીડી રિસાઈ ગઈ કીડી ચકલી થઈ ગઈ કીડી અમારી પાછળ દોડી. મેં ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી.
પછી ચોથું છે આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે હુપાહુપ કરે છે, કલરવ કરે છે અને ચીચી કરે છે. તો આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીચી કરે છે. પછીનો પ્રશ્ન છે કવિતાના આધારે વાક્ય સુધારો. કવિતાના આધારે નીચે આપ્યા છે વાક્ય સુધારવાના છે. પેલું છે કીડી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો શું આવશે? ચકલી હુપાહુપ કરતી હતી અને 4 ફૂટની હતી. સાચું વાક્ય એ રીતે આવશે. પછી બીજું છે કીડી પાસે પાણીની ડોલ હતી. તો કીડી પાસે ગાગર હતી. તો શું લખવાનું? કીડી પાસે પાણીની ગાગર હતી. ત્રીજું છે સિંહે ઘેટાને બટકું ભર્યું. તો સિંહે ઘેટાને બટકું ન ભર્યું હતું, પણ ઘેટાએ સિંહને બટકું ભર્યું હતું. તો લખવાનું કે ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચોથું છે ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો આપણે કવિતા જોઈ, કાવ્ય જોયું, તેમાં ચામાચીડિયું ફરિયામાં ચણતું હતું. તો લખવાનું કે ચામાચીડિયું ફરિયામાં ચણતું હતું. પછી પાંચમું છે કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. પણ કીડીએ ચટકો ભર્યો એટલે નહોતું સપનું તૂટ્યું, પણ કીડી પાછળ દોડી હતી એટલે. તો જવાબ લખવાનું કીડી અમારી પાછળ દોડી એટલે સપનું ઉડી ગયું. પછીનો પ્રશ્ન છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. ઉદાહરણ પ્રમાણે વરસાદ, એમાંથી શબ્દ બનાવે છે સાદ, વર, વદ, દર, સાર અને સાવ. એમાંથી નીચે શબ્દ આપ્યા છે એમાં ઓછામાં ઓછા 3 શબ્દ તો બનાવવાના જ છે. પેલું છે વાતાવરણ, તેમાંથી બનશે વાત, રણ, તાર, તાવ. પછી બીજું છે રાજહંસ, એમાંથી રાજ, હંસ, રાજ અને જસ. ત્રીજું છે બાળપણ, એમાંથી શબ્દ બને બાળ, પણ, બાણ, બાપ. પછી ચોથું છે મનપસંદ, એમાંથી શબ્દ બનશે મન, પસંદ અને દમ. પછી પાંચમું છે જળ કુકડી, એમાંથી શબ્દ બને જળ, કુકડી, જડી, કૂક, કડી.